डू रेड्डी जानम अंडानपूर्वकानम विश्लेषणा सौने नमस्कार ईपीके कैपिटल ना डीली ब्रीफा विधियोमां तमारम स्वागत छे। असिरिजम एम तमने विश्वभरना नाणकीय जगतना तमाना महत्वपूर्ण समाचारोथी अपेटा करवानो एंटेना समाजावવાનો प्रयास करी छी तो कोई पण विलंबा विना कालो शरू करी જ્યારે વૈશ્વિક સ્ટેય પોતાની ઓળખા બનાવનારા ભારતીય ફાર્મા દિગ્ગજો વાટ આવે છે ત્યારે એક નામ સટ્ટા મોખર રહે છે ડુ રેડઝા લેબોરેટરીઝા પરંતુ એ બહુરાષ્ટ્રીય પાવરસાની સપતિ નાઇસ વિકાસ પડકારો એ નિયમનકારી અવરોધો એક જટિલા વાટ છુપાયેલી છે અજે એમ ડુ રેડ્ડી જન સ્ટોક વાઇસ તે બદમ જા વિશ્લેષણ કરી રહ્યા છે તમારે જનવમ જુઆ તેના પ્રભાવશાળી નાણકીય અંકડાથી લઈને તાજેતરના વિવાદો સુધી જીને રોકનાકરોન સિંટિત કરી દીધા છે કાલો ટિકાર DRREDDY નામ અંડાનપૂર્વક વિશ્લેષણ કરી એન જુઆ કે સમ અફામાં દિગ્ગજા હાજુ પાના સ્વસ્તા વલાટ્ર અપાવની ક્ષમતા ધરાવે છે કંપની એન્ટેના પ્રમોટર્સા ડુ રેડઝા લેબોરેટરીઝા માત્ર એક અન્ય દાવા કંપની નાટી તે એક વૈશ્વિક શક્તિ છે જેની સ્થાપન 1984 માં ડુ કલામ એનજી રેડ્ડી દ્વારા હૈદરાબાદ ભારતમાં કરાવવામાં આવી હતી આજે કંપની 76 દેશોમાં વિશ્વભરમ 800 મિલિયનથી વધુ દાદીઓની સેવા કરે છે જે જેનેરિક્સ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ એન અત્યાધુનિક બાયોસિમિલર્સમાં નિષ્ણાત છે તાજેતરમાં વાટામન નેતૃત્વ માળખામાં નોંધપાત્ર ફેરફારો થયા છે સપ્ટેમ્બર 2025 સુધીમાં પ્રમોટર્સા સાટસા રેડ્ડી કલામ એનજી વી પ્રસાદે ઉત્તરાધિકાર યોજનાના ભાગરૂપે તેમાંની સંયુક્ત 20.58% હિસ્સેદારી તેમાંના સંબંધિત પરિવારિક ટ્રસ્ટ વીએસડી ફેમિલી ટ્રસ્ટ એનજીવીપી ફેમિલી ટ્રસ્ટ ને ટ્રાન્સફર કરી દીધી એ વ્યક્તિગત ફેરફારો ચટમ કુલ પ્રમોટર ગ્રુપની હિસ્સેદારી 26.64% પારા સ્થિર રહી છે કંપનીનું નેતૃત્વ હાલમાં સીઈઓ ઇરેજા આઇઝરિયાલી કરી રહ્યા છે જેમાંની મજબૂત મેનેજમેન્ટ ટીમ વૈશ્વિક વિસ્તારના એન નવીનતા પારા કેન્દ્રિત છે 10 વર્ષીય નાણકીય વિશ્લેષણ કાલોટે અંકડાઓ પારા નજર કરી જ ખરેખર મહત્વના છે ડુ રેડ્ડી જે છેલ્લા દયકમ પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવી છે અવકા વૃદ્ધિ રેવન્યુ ગ્રોથ કુલ અવકા નાણકીય વારસા 2021 માં 18,972 રૂપીસ કરોડથી સટ્ટા વાધીને નાણકીય વારસા 2025 માં 32,554 રૂપીસ કરોડ થઈ ગઈ છે લગભગ 17% નો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર કોમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ છે નફાકારકતા પ્રોફિટેબિલિટી કોખો નફો માર્જિન અસ્થિર રહ્યો છે પરંતુ સામાન્ય રાઇટ મજબૂત રહ્યો છે જ નાણકીય વારસા 2022 માં 10.1% થી વાધીને નાણકીય વારસા 2024 માં 19.9% થયો નાણકીય વારસા 2025 મેટ કોખી અવકા 5,655 રૂપીસ કરોડ રહી જનકરા નફાકારકતા દર્શેવ છે દેવાની સ્થિતિ ડેટ પોઝિશન અહિમ વાટ રસપ્રાદ બને છે ડુ રેડ્ડી ઝા લગભગ શૂન્ય દેવા સાથે એક અસાધારણ મજબૂત બેલેન્સ સીતા જલાવી રખે છે તેનો ડેટા ટુ ઇક્વિટી રેશિયો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.0 રહ્યો છે જ તેને સૌથી વધુ નાણકીય રાઇટ સ્ટીર ફાર્મા કંપનીમાંની એક બનાવે છે સરળ શબ્દોમાં આનો અર્થ સમજે ડુ રેડ્ડી ઝા જાડાપથી વિકાસ કરી રહી છે સારો નફો કમાઈ રહી છે એન એ બદમ ભરે દવમ લીડા વિના કરી રહી છે જ અજન કોર્પોરેટ વિશ્વમાં એક દુર્લભ સંયોજના છે સ્ટોક કાટ ટકાનીકી વિશ્લેષણ ટકાનીકી દ્રષ્ટિકોણથી ડુ રેડ્ડી જાનો સ્ટોક એક મિશ્ર વાટ કહે છે હાલમાં લગભગ 1,321 રૂપીસ પારા ટ્રેડ થઈ રહેલો સ્ટોક સ્થિતિસ્થાપકતા દર્શાવી રહ્યો છે પરંતુ કેટલાક અવરોધોનો સામનો પાના કરી રહ્યો છે મુખ્ય સપોર્ટ એન રેઝિસ્ટન્સ કી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ સપોર્ટ લવાલા 1,244 રૂપીસ પીવાટા પોન્ટા ની આસપાસ છે જ્યારે રેઝિસ્ટન્સ 1,349 રૂપીસ ની નજીક ઉભરી રહ્યું છે સ્ટોક તાજેતરમાં 10-20 દિવસના મૂવિંગ એવરેજ 1,286 રૂપીસ ની નાઇસ ગયો છે જે ટૂંકા ગલાની નબળાઈ દર્શાવે છે RSI વિશ્લેષણ 14 દિવસીય રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ RSI હાલમાં લગભગ 62.56 પારા છે જે ન્યુટ્રલ મોમેન્ટમનો સંકેત એપ છે ના ટુ ઓવરાબોટા કે ના ટુ ઓવરા સોલ્ડા અસુકેવ છે કે સ્ટોક રાહ જુઓ એન જુઓ ની સ્થિતિમાં છે એન ટકાનીકી સુકેકાંકો સવાસદભાર્ય અસ્વાડા તારાફા આયસરો કરી રહ્યા છે બેન્જામિન ગ્રેહામ મૂલ્યાંકન બેન્જામિન ગ્રેહામના સિદ્ધાંતનમ પલાના કરનારા વેલ્યુ રોકનકારો મેટ ડુ
રેડ ડી ઝા એક રસપ્રાદ કેસા રાજુ કરે છે ગ્રેહામ નંબ્ર જસેરા દિથા કમાની એન બુકા વેલ્યુમ જો છે તે હાલમમ કંપનીના એડીઆર મેટ લગાભાગ $6.77 છે સેરા લગાભાગ $14.38 એડીઆર કિંમત પારા ટ્રેડ થાય રહ્યો હોવાથી તે અપનાને 2.12 નો પ્રેઝર ટુ ગ્રેહામ નંબ્ર રીસિયો એપ છે ગ્રેહામના રૂધિકસ્ટ અભિગમ મુજાબા ગ્રેહામ નંબરથી ઉપરનમ કમેપાના સુકેવ છે કે સ્ટોક સુડ મૂલ્યના દ્રાસ્તિકોનાથી ઓવરવેલ્યુડ મોંઘો હોઈ શકે છે જોક તે નોંધવમ યોગ્ય છે કે ગ્રેહામનમ સૂત વિકાસની સંભાવના અથવા અમૂર્ત સંપત્તિ ઇન્ટેન્જિબલ એસેટ્સ ને ધ્યાનમમ લેતમ નાટી જ આધુનિક દાવા ઉદ્યોગમમ બંને મહત્વપૂર્ણ પરિબળો છે પેક્સ વિરુદ્ધ વિપેક્ષ તેજી વિરુદ્ધ મંડીનો દ્રાસ્તિકોના તેજીનો દ્રાસ્તિકોના ધ બુલ કેસ 76 દેશોમાં વધાટા વૈશ્વિક વિસ્તારના સાથે 17% સીએજીઆરની મજબૂતા આવકાવ્યાર્ધી દેવા મુક્ત બેલેન્સ સીતા જ નાણકીય સુગામાટા એન મજબૂતી પૂરી પડે છે પ્રિક્લિનિકલા એન ક્લિનિકલા વિકાસમ 23 સંપત્તિઓ સાથેની મજબૂતા પીપલાઇના ખાસા કરીને ઓન્કોલોજી કેન્સરા વિજનના મેમ 87 દેશોમાં વજાના ઘટાડાવાની દવાઓ જેવા અકવ્યાર્ધિવાલા બજારોમાં વ્યૂહાત્મક વિસ્તારાના મંડીનો દ્રાસ્તિકોના ધ બેર કેસ ઘાના પ્લાન્સમ ઉત્પાદના ઉલ્લંઘના મેડ એફડીએ નોટિસ સહિત કાલી રહેલા નિયમનકારી પડકારો ભૂટાકલના વિલીનીકરણ સંબંધિત ભારતીય કાર સટ્ટાવલાભ પછીથી ₹2,396 કરોડની નોંધાપાત્ર કાર માંગા નિરીક્ષામમ નસ્વાલતા બળાસિનના દાવા ખરીદી કાર્યક્રમમાંથી તાજેતરાનો પ્રતિબંધા પારંપરિક વેલ્યુ ઇન્વેસ્ટિંગના દ્રાસ્તિકોનાથી સ્ટોકર ઓવરવેલ્યુડ મોંઘો લગે છે મહત્વપૂર્ણ તપાસા કુભાંડો એન વૈશ્વિક સ્થિતિ ડુ રેડ ડી ઝા વિવાદોથી અછૂતા રહ્યામ નાટી કંપની યુક્રેન એન અન્ય દેશોમાં આરોગ્ય સંભાળા વ્યવસાયિકોને અયોગ્ય કુકવાનીના આરોપો પારા યેઝ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એનએસઈસીની સત્તા તપાસનો સમાનો કરી રહી છે એ એક તપાસા છે જ 2020 માં શરૂ થાય હતી એન અજે પાના ચાલુ છે ઉત્પાદનની ગુણવત્તા પાના એક સટ્ટા મુદ્દો રહ્યો છે જેમાં એફડીએ એ ભારતમાં બાયોલોજિસ્ક સુવિધાઓ પારા ઉલ્લંઘનોનો ઉલ્લેખ કર્યો છે એનસીને કંપનીને ફેબ્રુઆરી 2026 સુધી તેના દાવા ખરીદી કાર્યક્રમમાંથી બ્લેકલિસ્ટ કરી દીધી છે અપડકારો ચટમ ડુ રેડ ડી ઝા એક મજબૂત વૈશ્વિક સ્થિતિ જલાવી રખે છે $3.35 બિલિયનના રાજસ્વ સાથે વિશ્વની 47મી સૌથી મોટી દાવા કંપની તરીકે સ્થાન ધરાવે છે એન ભારતની ટોકેન્ટરાના ફાર્મા કંપનીમાંની એક હોવાનો ગૌરવ ધરાવે છે નિષ્કર્ષા ડુ રેડ ઝા લેબોરેટરી ઝા એક આકર્ષક પરંતુ જટિલા રોકનાની વાટ રાજુ કરે છે એક તરફા તમારી પાસ મજબૂત નાણકીય પ્રદર્શના દેવા મુક્ત કામગીરી એન અકવ્યાર્ધિવાલા રોગનિવારક જથ્રોમાં વૈશ્વિક વિસ્તારાના છે બીજી તરફા નિયમનકારી પડકારો એન ગુણવત્ત નિયંત્રણના મુદ્દાઓ વાસ્તવિક જોખમો બનાવે છે જેને રોકાણકારો અવગણી શકતા નથી સ્ટોક તકનીકી રાઇડ ન્યુટ્રલ દેખાયા છે પરંતુ પારંપરિક માપદંડો અનુસાર મૂળભૂત રાઇડ ઓવરવેલ્યુડ છે જો ભારત બજારો એન બેઓસિમિલસામાં વિકાસની સંભાવનાઓ અપ્રાઇમયામને યોગ્ય ઠેરવી શકે છે હામઝાની જેમાં એ વિશ્લેષણ ફક્ત શૈક્ષણિક હેતુઓ મેટ છે એન તેના નાણકીય સલાહ નાગનવી જોવા રોકાણના નિર્ણયો લેતા પહેલા હંમેશ તમારા પોતાના સંશોધન કરો એન નાણકીય વ્યવસાયિકોની સલાહ લો જો તમને એ અંદાનપૂર્વકનમ વિશ્લેષણ મદદરૂપ લાગ્યું હોય તો વધુ વ્યાપક સ્ટોક વિશ્લેષણ મેટ સબસ્ક્રાઇબ કરાવનમ ભૂલાશો નહીં માહિતગાર રહો જીજનજુ રહો એન યાદ રાખો ફાર્મા રોકાંગમ સેટના ઘણીવાર નિયમનકારી વિગતમ છુપાયેલો હોય છે ફ્રી એકવારા યાદ આપવી ડાય કે વિડીયો ફક્ત શૈક્ષણિક હેતુ મેટ છે એન તેના નાણકીય સલાહ તરીકે ના લેવો જોવા